નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, હું છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધોની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓ જોઉં છું, ખાસ કરીને રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યા, જેના કારણે ન તો ઊંઘ પૂરી થાય છે અને ના તો શરીર આરામ પણ કરી શકે છે। પરંતુ આજે હું તમારી સાથે એક એવી વાત કરવા જઈ રહી છું કે જે સાંભળીને તમે ચોંકી જશો। કારણ કે મિત્રો, આટલા વર્ષોની પ્રેક્ટિસમાં મેં સેકન્ડો દર્દીઓને એક અત્યંત સાધારણ ઘરેલું વસ્તુથી રાહત મેળવતા પણ જોયા છે, અને તે છે આદુ। પરંતુ મિત્રો, વાત ફક્ત આટલી જ નથી। એક નાનકડો સવાલ હું તમને પૂછવા માંગુ છું કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે પણ આદુ આપણે રોજ જે રસોડામાં વાપરીએ છીએ તે જ આદુ, જો સાચા સમયે, સાચી માત્રામાં અને સાચી રીતે ખાવામાં આવે છે તો મિત્રો, તે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે મુશ્કેલીને તે લગભગ રોકી શકે છે। પરંતુ શું તમે ક્યારે પણ એ વિચાર્યું કે તમારી ઊંઘ બગાડનારી આ તકલીફ માત્ર દવાથી નહીં, પરંતુ એક બિલકુલ સાધારણ વસ્તુથી તે મટી શકે છે? મિત્રો, હવે આજે આપણે આખી વાત બિલકુલ તે જ રહસ્ય પર આધારિત છે, કારણ કે હું તમને આદુ કેવી રીતે ખાવું, કેટલા પ્રમાણમાં તમારે ખાવું અને કેટલા દિવસો સુધી તમારે ખાવું, અને સૌથી જરૂરી કોની સાથે ખાવું, આ બધું જ ખૂબ જ વિગતવાર જણાવવાની છું મિત્રો। પરંતુ તે પહેલાં હું તમને મારા કેટલાક દર્દીઓની વાત તમને સંભળાવવા માંગીશ, અને જેમણે ફક્ત આદુને સાચી રીતે અપનાવ્યા પછી રાત્રે જાગવાનું લગભગ બંધ જ કરી દીધું છે। મારી પાસે એક વૃદ્ધ દર્દી આવ્યા અને તેનું નામ બદલીને હું તેમને શર્માજી કહીશ। ઉંમર હતી 72 વર્ષ। રાત્રે 4-5 વાર ઉઠવું અને તેમની આ જ લાચારી બની ગયું હતું। ભલે તેઓ ગમે તેટલું ઓછું પાણી પીવે કે દવા લે, પરંતુ તેમને રાત્રે પેશાબ જવાનું બંધ જ થતું નહોતું। તેમની પત્ની કહેતી હતી કે તેઓ આખા ઘરમાં ટોર્ચ લઈને ફરતા, કારણ કે ઊંઘ એને ખૂબ જ ઊંડી જતી હતી। જ્યારે મેં તેમને આદુની આ વિશેષ રીત જણાવી, ત્યારે માત્ર 12 દિવસ પછી જ તેઓ હસતા હસતા મારી પાસે આવ્યા અને બોલ્યા કે સાહેબ, મને એવું લાગે છે કે હવે ઊંઘ પાછી આવી ગઈ છે। એક બીજા દર્દી હવે 73 વર્ષના હતા અને તેમને પણ ઘણા બધા વર્ષોથી આ જ સમસ્યા સતાવી રહી હતી, અને તેઓ રોજ એવું કહેતા હતા કે ઊંઘ પૂરી થતી જ નથી, એટલે સવારે શરીર તૂટતું હોય તેવું લાગે છે। તેમને પણ આ રીત અપનાવી અને તેમના માટે આ આદુ દવાથી પણ વધુ અસરકારક નીવડ્યું। હવે વાત આવે છે કે મિત્રો, આખરે આદુ આટલું કેવી રીતે કામ કરી શકે છે? તમે વિચારશો કે આદુ તો આપણે રોજ ખાતા જ હોઈએ છીએ, ચામાં નાખીએ છીએ અને શાકમાં પણ નાખીએ છીએ, છતાં પણ કેમ ફાયદો નથી થતો? તો મિત્રો, હવે તેનો જવાબ એ જ છે કે આદુને માત્ર ખાવાનું નથી, પરંતુ એક ખાસ રીતે ખાવાનું હોય છે, અને ત્યારે જ તે રાત્રે પેશાબ કરવાની સમસ્યા એના પર અસર કરી જાય। તમને એ જાણીને નવાઈ લાગશે કે રાત્રે પેશાબનું મુખ્ય કારણ ફક્ત પાણી કે દવાઓ બિલકુલ જ હોતી નથી, પરંતુ શરીરની અંદર સોજો, પેટમાં ગેસ, પાચનની ગડબડ, બ્લેન્ડરની નબળાઈ અને કિડની પર હળવું દબાણ। મિત્રો, આ જ બધા મહત્વના કારણો હોઈ શકે છે। આદુ આમાંથી ઘણા બધા કારણો પર એક સાથે કામ પણ કરે છે, પરંતુ શરત એ જ છે કે રીત સાચી હોય। આજે હું જે પણ વિધિ જણાવવાની છું મિત્રો, તે એટલી સરળ છે કે તમે તેને રોજ કોઈ પણ તકલીફ વગર કરી શકો છો। પરંતુ મિત્રો, તે જાણવું જરૂરી છે કે જો આદુ ખોટા સમયે ખાવામાં આવે છે, ખોટા પ્રમાણમાં ખાવામાં આવે, અથવા તો ખોટી વસ્તુઓ તેની સાથે ખાવામાં આવે, તો મિત્રો તે એટલી અસર નથી બતાવતું, પરંતુ તેની જગ્યાએ ક્યારેક ઊંધી અસર પણ કરી શકે છે। તો મિત્રો, હવે આજે આપણે આખા વિડીયોમાં હું તમને જે પણ 5 ભાગમાં દરેક નાની મોટી વાત જણાવવાની છું, તે તમારે કેવી રીતે ખાવું, કેટલું ખાવું, કોની સાથે ખાવું, અને કેટલા દિવસો સુધી ખાવું, અને કોને બિલકુલ ન ખાવું જોઈએ, અને કઈ કઈ ભૂલોથી તમારે તરત જ બચી જવું જોઈએ। કારણ કે મિત્રો, મારો ઉદ્દેશ્ય ફક્ત તમને જાણકારી આપવાનો નથી, પરંતુ તમને તે રાતની ઊંઘ અને તે શાંતિ પાછી આપવાનો છે મિત્રો, જે તમે કદાચ વર્ષોથી ગુમાવી રહ્યા છો। હવે આપણે શરૂઆત કરી દઈએ છીએ આદુની વાસ્તવિક અસરથી। આદુ ખાવાથી
શરીરની કંઈ પણ છુપાયેલી પ્રક્રિયાઓ બદલાય છે. મિત્રો, કેવી રીતે તે બ્લેન્ડરના સ્નાયુઓને શાંત કરે છે, કેવી રીતે તે પેશાબને રોકવાની નસો પર અસર કરી શકે છે, કેવી રીતે તે રાત્રે વારંવાર ઉઠવાની સમસ્યાને તે ધીમે ધીમે ઓછી કરતું જાય છે. હવે મિત્રો, સૌથી મહત્વનું શું? આદુ દરેકને માફક આવશે કે અમુક લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, આ જ બધી વાતો આપણે આગળના ભાગોમાં વિસ્તારથી ચર્ચા કરીશું. મિત્રો, હવે આપણે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આગળ હું જે તમે સંભળાવવાની છું તે તમારા જીવનની રાતોને બદલી શકે છે. પણ તે પહેલાં મિત્રો, જો તમે પણ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તેના માટે ખાસ ઉપાયો પણ આપીશું. મિત્રો, હવે અત્યાર સુધી તમે જાણ્યું જ હશે કે આદુ કઈ રીતે ઘણા બધા વૃદ્ધોને રાહત આપવામાં મદદરૂપ સાબિત થયું છે અને તેને કેવી રીતે તેના સાચા ઉપયોગથી શરીરમાં ઘણા બધા હકારાત્મક ફેરફારો પણ આવી શકે છે. હવે મિત્રો, હું તમને એ પણ સમજાવવા માંગુ છું કે આદુ વાસ્તવમાં તમારા શરીરની અંદર કયા કયા કામ કરે છે, જેનાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા ઓછી થઈ શકે. ધ્યાન રહે કે આ કોઈ દવાનો વિકલ્પ નથી, પરંતુ શરીરના સંતુલન અને આરામમાં તે ખૂબ જ મદદરૂપ થાય. સૌથી પહેલાં એ સમજવું કે શરીરમાં વારંવાર પેશાબ આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. ક્યારેક તે પાચનની સમસ્યા સાથે જોડાયેલું હોય, અને ક્યારેક ઠંડી પ્રકૃતિવાળા ભોજનથી, ક્યારેક શરીરમાં સોજાથી, ક્યારેક બ્લેન્ડરના હળવા તણાવથી, અને ક્યારેક ફક્ત રાતના જમવાથી પણ આ સમસ્યા વધી જાય. આદુ આ કારણોમાંથી ઘણા પર એકસાથે અસર કરે, અને એ જ કારણ છે કે વૃદ્ધોમાં તેને પરંપરાગત રીતે વાપરવામાં નથી આવતું. જ્યારે શરીરમાં ગેસ ભરાય અથવા પાચન ધીમું થઈ જાય ત્યારે પેટ અને કમરના નીચેના ભાગ પર હળવું દબાણ બને છે. આ દબાણ બ્લેન્ડર સુધી પહોંચીને તેને વધુ સંવેદનશીલ બનાવે, જેથી ઓછી માત્રામાં પણ પેશાબની ઈચ્છા થવા લાગે. આ સમસ્યા ખાસ કરીને રાત્રે વધી જાય, કારણ કે તે સમયે શરીર આરામની સ્થિતિમાં હોય અને નસો વધુ સંવેદનશીલ થઈ જાય. આદુ પોતાની ગરમ પ્રકૃતિ અને સક્રિય ગુણને કારણે સંવેદનશીલતાને શાંત કરે. આદુ શરીરના પાચનને વેગ આપે. જ્યારે પાચન સારું થાય ત્યારે ગેસ ઓછો બને, પેટ ફૂલવાનું ઓછું થાય અને બ્લેન્ડર પર પડતું વધારાનું દબાણ ઓછું થશે. ઘણા વૃદ્ધ દર્દી અવારનવાર કહેતા કે રાત્રે પેશાબની સમસ્યા જેટલી વધે તેટલી ગેસની સમસ્યા પણ વધે, અને બંને એકબીજા સાથે જોડાય. આદુ બંને કામ કરે. આ સિવાય આદુ શરીરની નસોને હળવી ગરમી આપે. જો બ્લેન્ડની નસો ખૂબ જ વધારે સંવેદનશીલ થઈ જાય તો થોડી પણ માત્રામાં પેશાબ તમને સંકેત મોકલે કે હવે ઉઠીને પેશાબ કરવો પડશે. આદુ આ સંવેદનશીલતાને થોડી શાંત કરી શકે, જેનાથી રાત્રે ઉઠવાની સંખ્યા ઓછી થાય. હું ફરી તમને કહેવા માંગુ છું કે આ સીધો ઈલાજ નથી, પરંતુ શરીરને આરામ આપવાની એક સરળ રીત. હવે આવી એકબીજા મહત્વના મુદ્દા પર. શરીરમાં હળવો સોજો. ઘણા વૃદ્ધોમાં પગમાં સોજો, પેટમાં ભારેપણું, કમરની આસપાસ હળવો દુખાવો, આ બધી વસ્તુઓ બ્લેન્ડરની ક્રિયાને અસર કરે. દિવસભરનો થાક અને શરીરનું પાણી નીચેની તરફ જમા થવું એ પણ રાત્રે પેશાબ વધારનારા પરિબળોથી એક છે. આદુ સ્વભાવિત સોજો ઓછો કરવા પણ જાણીતું હોય. શરીરની આંતરિક જકડ હળવી કરવામાં મદદ કરે, જેનાથી નસો ઓછી ખેંચાય, બ્લેન્ડરનું દબાણ શાંત થાય. ઘણીવાર વૃદ્ધોમાં ઠંડી પ્રકૃતિના કારણે પણ રાત્રે પેશાબ વધી જાય. શરીર ઠંડુ પડવા પર બ્લેન્ડર ઝડપથી સક્રિય થઈ શકે. આધુનિક ગરમ પ્રકૃતિ શરીરની આંતરિક ઠંડકને ઓછી કરવામાં મદદ કરે, ખાસ કરીને તે વૃદ્ધો જેમને પગમાં ઠંડી લાગે, પેટ ઠંડુ રહે, હાથ પગ જલ્દી ઠંડા થાય, તેમના માટે આદુ હળવી ગરમ આપવામાં મદદ થઈ શકે. આ બધી વાતો સાંભળીને કદાચ તમે વિચારતા હશો કે જો આદુ આટલું કામ કરે તો શું તેને એમ જ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ? તો મિત્રો, બિલકુલ નહીં. આદુનો ફાયદો ત્યારે જ થાય જ્યારે તેને સાચા સમયે, સાચી માત્રા અને સાચા મિશ્રણમાં લેવાય. ખોટા સમયે ખાવાથી ક્યારેક બળતરા, એસિડિટી અથવા પેટમાં ગરમી પણ વધે. તેથી આગળના ભાગોમાં હું તમને બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ કે આદુ ક્યારે ખાવું, કયા સ્વરૂપમાં ખાવું, કઈ રીતે વૃદ્ધોને સૌથી વધુ માફક આવે અને કઈ વિધિથી સૌથી વધુ આરામ મળે. હું તમને એક બીજા દર્દી વિશે જણાવું કે આ દર્દી 68 વર્ષના હતા. તેમને હંમેશા લાગતું કે રાત્રે પેશાબ આવવો ફક્ત કિડનીની નબળાઈને કારણે હોય, પરંતુ જ્યારે તેમની પૂરી તપાસ કરાવી ત્યારે ખબર પડી કે અસલી સમસ્યા બ્લેન્ડરની વધુ સંવેદનશીલતા અને પાચન નબળું હોવાની હતી. જ્યારે તેમને આદુની વિશે ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે 2 અઠવાડિયામાં જ રાત્રે જાગવાની સમસ્યા ઓછી થઈ.
આ સાંભળીને તેઓ પોતે જ હેરાન હતા કે એક સાધારણ વસ્તુ કેટલા સ્તર પર શરીરને આરામ પહોંચાડી શકે. પરંતુ મિત્રો, અહીં એક વાત હું જરૂર કહીશ કે દરેક શરીર અલગ હોય. જે વિધિ એક વ્યક્તિ માટે સારી હોઈ શકે તે બીજા માટે એટલી બધી અસરકારક પણ ન હોય. તેથી આગળ હું બધી જ સંભવિત રીતો વિગતવાર જણાવીશ, જેથી તમે તમારા શરીર મુજબ સાચો વિકલ્પ પસંદ કરી શકો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો. જો તમે કાપીને જોશો તો કદાચ ફાયદો નહીં થાય. તેથી વિડીયોને આખો જોવા માટે વિનંતી. અને હા, કમેન્ટ બોક્સમાં તમારું નામ અને આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો તે અમને જરૂર જણાવો. મિત્રો, હવે આગળના ભાગમાં આપણે પહોંચીશું સૌથી મહત્વના હિસ્સા પર. આદુને ક્યારે ખાવું જોઈએ, કેવી રીતે ખાવું, કેટલી માત્રામાં ખાવું અને કોની સાથે ખાવા પર શરીરને વધુ આરામ મળે. તો મિત્રો, હવે આપણે તે હિસ્સા પર પહોંચી ગયા છીએ કે જેની રાહ તમે ઘણી વારથી જોઈ રહ્યા હતા. કારણ કે અસલી જાદુ આદુમાં નહીં, પણ આદુને સાચી રીતે અપનાવવામાં છુપાયેલું હોય છે. ઘણા લોકો આદુ ચાની અંદર નાખે, શાકમાં લોકો તેને કાચું પણ ચાવે, પરંતુ આ બધું જ રાત્રે પેશાબની સમસ્યામાં એટલું લાભકારી નથી જેટલા સાચા સમય અને સાચી વિધિથી લીધેલું આદુ હોઈ શકે. સૌથી પહેલા વાત આવે છે સમયની. આદુ દિવસમાં ગમે ત્યારે ખાવામાં આવે, પરંતુ રાતની પરેશાની પણ અસર ત્યારે જોવા મળે જ્યારે તેને સાંજ પછીના સમયમાં સાચી રીતે લેવાય. મિત્રો, આદુની અસર ધીમે ધીમે શરીરની નસો, પાચન, ગરમાવા પર કામ કરે અને જ્યારે શરીર રાત્રે શાંત થવાની તૈયારી કરે તે જ સમયે આદુનો પ્રભાવ ધીમે ધીમે પોતાની અસર બતાવવાનું પણ શરૂ કરે. સાંજનો સમય એટલે કે સૂર્યાસ્ત પછીનો લગભગ 1 કલાક આ સમય શરીર અંદરથી થોડું ઠંડુ થવા લાગે. વૃદ્ધોમાં તો આ ઠંડક બધું જલ્દી અનુભવાય. આદુની હળવી ગરમી આ સમયે શરીરને સંતુલનમાં લાવે. હવે વાત કરીએ મિત્રો, આદુ કોઈ ફળ નથી. મોટા મોટા ટુકડામાં ખાવામાં આવે એક તેજ પ્રકૃતિવાળો પદાર્થ. તેથી તેનું પ્રમાણ હંમેશા ઓછું, સાવચેતીપૂર્વક હોવું જોઈએ. સામાન્ય રીતે વૃદ્ધો દિવસમાં 1 થી 2 ગ્રામ જેટલી નાની માત્ર પૂરતી મનાય. આ પ્રમાણમાં એક નાની જીર જેટલું હોય, લગભગ તમારી એક આંગળીના નખ જેટલો હિસ્સો. તેનાથી વધારે માત્ર ઘણીવાર શરીરમાં ગરમી કે બળતરા પેદા કરે. તેથી દરેક વ્યક્તિએ ધીમે ધીમે પોતાના શરીર મુજબ માપ સમજવું. હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર. આદુ ખાવું કેવી રીતે? કઈ વૃદ્ધોને વધુ આરામ આપે? પહેલી વિધિ છે હળવા ગરમ પાણી સાથે. આદુ આ રીત કે તે લોકો માટે ઉપયોગી થઈ શકે જેમને અવારનવાર પેટમાં ગેસ, ભારેપણું, અપચો. મિત્રો, સાંજે એક નાની ચીર આદુની લઈ ધીમે ચાવો અને પછી 2 ઘૂંટ હળવું ગરમ પાણી પીવો. ચાવવાથી આદુનો રસ સીધો શરીરમાં જાય અને ગરમ પાણી તેની અસરને સંતુલિત કરે. બીજી વિધિ છે મધ સાથે આદુ. આ ખાસ કરીને વૃદ્ધોને સારું લાગે જેમને કાચું આદુ ચાવવું મુશ્કેલ લાગે. તમે આદુને છીણીને 1 ચપટી જેટલું લઈ અને અડધી ચમચી મધમાં ભેળવો. સાંજે સૂર્યાસ્તના લગભગ અડધા કલાક પછી તેને મધ આદુની ગરમીને સંતુલિત કરે અને તેને લેવામાં સરળતા પણ આપે. આ રીતને ઘણા વૃદ્ધો સરળતાથી અપનાવીને પેટમાં હળવું લાગે. ત્રીજી વિધિ છે નવશેકા દૂધ સાથે આદુ. મિત્રો, ઘણા બધા પરંપરાગત ઘરોમાં આ રીત ઘણા સમયથી વપરાય. આદુના પાતળા ટુકડાને દૂધ ઉકળતી વખતે નાખી દેવાય અને પછી તેને ધીમે ધીમે પીવામાં આવે. આ રીત ખાસ કરીને ઠંડી પ્રકૃતિવાળા લોકો સાથે આરામ પહોંચાડે જેમને રાત્રે પગમાં ઠંડી લાગે. ધ્યાન રહે કે જો કોઈને દૂધ ન ફાવતું હોય તો આ રીત ન અપનાવવી. હવે આવે ચોથી વિધિ પર. આદુની હળવી ચા, દૂધ વગરની. આ રીતે તે લોકો માટે સહજ છે જે ચા પીવાના શોખીન છે, પરંતુ બિલકુલ હળવી હોવી જોઈએ. એક નાના કપ પાણીમાં થોડું આદુ નાખીને 2 મિનિટ ઉકાળો અને પછી ગાળીને પીવો. ધ્યાન રહે કે આ સાંજે જ લો. રાત્રે મોડેથી લેવા પર ઊંઘમાં ખલેલ પડે કારણ કે શરીર ખૂબ જ ગરમ થઈ શકે. હવે વાત કરીએ 5મી વિધિની. આદુને ભોજન સાથે લેવું. કોઈ વૃદ્ધને કાચું આદુ કે મધવાળી રીત માફક નથી તો તેઓ તેને ભોજન સાથે પણ લઈ શકે. બસ એક ખૂબ નાનો એવો ટુકડો ભોજન પહેલા ચાવીને પાણી પીવો. આ પાચનમાં મદદ કરે જેથી રાત્રે ઉઠવાની શક્યતા ઓછી થાય. આ રીતોને અપનાવવામાં એક વાત હંમેશા યાદ રાખવી કે આદુનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. તેને મિત્રો સતત નહીં પણ ધીમે ધીમે શરીર મુજબ અપનાવો. ઘણા લોકો એક જ દિવસમાં અસર ઈચ્છે, પરંતુ આ પ્રક્રિયા શરીરને સંતુલિત કરવાની હોય. તેથી મિત્રો તેમાં સમય લાગે. કેટલાક શરીરમાં તે જલ્દી આરામ આપે, કેટલાકમાં ધીમે ધીમે. ઘણા દર્દીઓ આવે જે પૂછે કે શું આદુ રાત્રે લઈ શકાય? તો હું તેમને હંમેશા સમજાવું છું કે રાતના સમયે આદુ લેવાથી કેટલાક લોકોને પેટમાં ગરમી, બેચેની થઈ શકે, જેથી સૌથી સારો સમય સાંજનો છે. શરીર ધીમે ધીમે રાતની તૈયારીમાં હોય. હવે આગળના ભાગમાં હું તમને જણાવીશ કે આદુ કેટલા દિવસો સુધી લેવું જોઈએ, કઈ સ્થિતિમાં તેને ન લેવું જોઈએ, ભૂલોથી બચવું જોઈએ. તો અત્યાર સુધી તમે જાણ્યું કે આદુ કઈ રીતે શરીરમાં ધીમે ધીમે અસર કરી શકે.
કઈ વિધિઓ શરીરને આરામ પહોંચાડે અને કેવી રીતે સાચા સમયે લેવું જરૂરી છે. હવે આપણે તે મહત્વના હિસ્સામાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં લોકો અવારનવાર સૌથી વધુ મૂંઝવણમાં હોય. આદુ કેટલા દિવસો સુધી લેવામાં આવે, કોને ન લેવું અને કઈ ભૂલો આ સરળ ઉપાયને નિષ્ફળ બનાવે. સૌથી પહેલા હવે વાત કરીએ સમયગાળાની. ઘણા લોકો એવું વિચારીને આદુ લેવાનું શરૂ કરે કે 2 દિવસમાં જ કોઈ મોટો ફેરફાર દેખાય. પરંતુ મિત્રો, શરીર, ખાસ કરીને વૃદ્ધોનું શરીર પોતાની અંદર ધીમે ધીમે કામ કરે. આદુ પણ તરત અસર નથી બતાવતું. ધીમે ધીમે શરીરના પાચન, ગરમાવો પણ સોજો જેવી પ્રક્રિયાને સંતુલિત કરવામાં મદદ કરે. સામાન્ય રીતે જ્યારે વૃદ્ધો સાંજના સમયે ઓછી માત્રામાં આદુ લેવાનું શરૂ કરે તો ઘણીવાર 10 થી 15 દિવસની અંદર હળવા ફેરફારનો અનુભવ થાય. કોઈકમાં સમયગાળો થોડો લાંબો પણ હોય, કારણ કે દરેકનો શરીર સ્વભાવ અલગ હોય. જો કોઈને આદુ માફક આવે તો લોકો અવારનવાર તેને 3 થી 4 અઠવાડિયામાં સુધી લે, પછી થોડા દિવસનો વિરામ રાખે. આ રીત એટલા માટે અપનાવાય કે જેથી શરીર એક જ વસ્તુની આદતમાં ન ફસાય, સંતુલન જળવાઈ રહે. હવે આવી એ પ્રશ્ન પર જે ઘણીવાર પૂછવામાં આવે છે, શું આદુ રોજ લેવું જોઈએ? તો મિત્રો, આદુ ગરમ પ્રકૃતિવાળું હોય. કેટલાક લોકોને દરરોજ લેવાથી પેટમાં ગરમી વધે, હળવી બળતરા થાય અથવા ક્યારેક પરસેવો વધુ આવે. તેથી વૃદ્ધો માટે એ સરળ રીત કે 2-3 દિવસ આદુ લ્યો, પછી 1 દિવસ આરામ રાખો. આ રીત શરીર પર દબાણ નથી નાખતી અને આરામથી અપનાવી શકાય. હવે વાત કરીએ તે લોકોની જેમને સાવચેતી રાખવી જોઈએ. સૌથી પહેલા તે લોકો આવે જેમને અવારનવાર પેટમાં તેજ બળતરા, ખાટા ઓડકાર, તીખી એસિડિટી રહેતી હોય. આવા લોકો જો આદુ ખાલી પેટે ખાઈ લેશે તો તેમને અગવડતા અનુભવાઈ શકે. તેમને હંમેશા આદુ ખાવાની સાથે હળવું પાણી લેવું અથવા તેને ભોજન પછી જ લેવું. કેટલાક લોકો એવા હોય કે જેમને ગરમ વસ્તુઓ જલ્દી માફક નથી આવતી, જેમ કે જેમના શરીરમાં પહેલેથી જ ગરમી વધારે રહેતી હોય, ચહેરા પર લાલાશ આવી જતી હોય અથવા ઓછી માત્રામાં મસાલા ખાવા પર બળતરા થતી હોય. આવા લોકોએ આદુ ખૂબ ઓછી માત્રામાં અને ધીમે ધીમે લેવું. હવે આવીએ તેવી સ્થિતિઓ પર જ્યાં આદુ ટાળવું વધુ સારું હોય. જો કોઈ પણ વ્યક્તિને પેટમાં દુખાવો, ઝાડા કે ગભરામણ થતી હોય તો આદુ તરત લેવું ઠીક નથી, કારણ કે તે સમયે શરીર પહેલાથી સંવેદનશીલ હોય. જો કોઈ પણ વૃદ્ધ એવી રીતે કોઈ દવાઓ ચાલતી હોય જેનાથી શરીરમાં ગરમી વધતી હોય તો આદુના પ્રમાણ અને સમય વિશે ડૉક્ટરને પૂછવું. હવે મિત્રો, વાત કરીએ તે હિસ્સાની કે જ્યાં સૌથી વધુ લોકો ભૂલ કરે, આદુને ખોટી રીતે લેવું. ઘણીવાર લોકો આદુને એકસાથે વધુ માત્રામાં ખાઈ લે, એવું વિચારીને કે વધુ માત્ર લાભ આપે. મિત્રો, આદુનો ફાયદો તેના પ્રમાણમાં નહીં પણ નિયમિત અને સંતુલિત સેવનમાં હોય. વધુ પડતું પ્રમાણ ઘણીવાર ઊંધી અસર કરે, જેમ કે અતિશય ગરમી, પેટમાં બળતરા, ઊંઘમાં બેચેની કે ગળામાં ખરાશ. બીજી સામાન્ય ભૂલ એ હોય કે લોકો આદુને રાત્રે મોડેથી લે. રાત્રે શરીર શાંત હોય અને પેટ ધીમી ગતિએ કામ કરે. આ સમયે આદુ લેવાથી કેટલાક લોકોને ઊંઘમાં હળવી બેચેની થાય. તેથી સાંજ કે સૂર્યાસ્ત પછીનો સમય જ શ્રેષ્ઠ મનાય. ત્રીજી ભૂલ હોય છે કે આદુને દરેક વસ્તુ સાથે લેવી તેણે પહેલેથી માફક નથી આવતી. જેમ કે કેટલાક વૃદ્ધોને દૂધની તકલીફ હોય, પરંતુ તેઓ છતાં આદુ દૂધમાં નાખીને પી લે. બિલકુલ જરૂરી નથી કે દરેક વિધિ દરેકને માફક આવે. શરીર મુજબ પસંદ એ જ કે સમજદારી. હું તમને પણ મારા દર્દીનું ઉદાહરણ આપીશ. લગભગ 70 વર્ષના હતા. સાંજે આદુનો એક નાનો ટુકડો લેતા, પરંતુ તેઓ તેને રાતના જમ્યા પછી તરત જ લઈ લેતા. પછી તેઓ કહેતા કે રાત્રે છાતીમાં હળવી ગરમી અનુભવાય અને ઊંઘ કાચી થઈ જાય. જ્યારે મેં તેમને સમજાવી આવ્યું કે આદુ ખાવાનો સમય બદલીને જુઓ, તેને સાંજે લ્યો અને રાતના સમય પર ન લ્યો, તો 2-3 દિવસમાં જ આ સમસ્યા મોટી થઈ. એ સ્પષ્ટ હતું કે આદુ કરતાં વધુ મહત્વનો આદુ લેવાનો સમય. હવે આવી એક વધુ મહત્વના મુદ્દા પર, આદુને લાંબા સમય સુધી લઈ શકાય. તો મિત્રો, આદુ કોઈ દવા નથી, ખોરાકનો હિસ્સો છે, તેથી તેને લાંબા સમય સુધી લઈ શકાય. હંમેશા થોડી માત્રામાં અને વચ્ચે વચ્ચે વિરામ રાખતા શરીરને પોતે ખબર હોય કે ક્યારે કઈ વસ્તુનું જરૂર છે. બસ આપણે તેને સાંભળવાની આદત પાડવી. તમે તૈયાર છો આગળના ભાગ માટે, જ્યારે હું તમને આખી વાતનો સાર જણાવીશ. આદુની રીતો દિનચર્યામાં કેવી રીતે સામેલ કરવી, કેવી રીતે ફેરફાર ધીમે ધીમે અનુભવવા લાગે. આદુ આપણા ઘરોમાં વર્ષોથી વપરાતું આવ્યું, પરંતુ અવારનવાર આપણે તેને ફક્ત ચાના એક નાના સ્વાદની જેમ જોઈએ. અસલમાં આદુ એક નાનું મૂળ છે. તેની અંદર એટલી શક્તિ છુપાયેલી હોય કે તે શરીરના ઘણા હિસ્સાઓ પર એકસાથે કામ કરે. તેનો ફાયદો ત્યારે જ મળે જ્યારે તેને સાચી રીત, સાચી માત્ર અને પોતાની જરૂર મુજબ પોતાની દિનચર્યામાં સામેલ કરાય. સૌથી પહેલાં હું તમને એક વાત જણાવીશ કે આદુ કોઈ જાદુ નથી જે એક જ દિવસમાં પરિણામ આપે.
ધીમે ધીમે શરીરની અંદર જમા થયેલી ગરમી, સોજો, પાચનની ગડબડ અને લોહીના પરિભ્રમણ સાથે જોડાયેલી નાની નાની સમસ્યાને અંદરથી ઠીક કરવાનું શરૂ કરે. આ જ કારણ છે કે જે લોકો તેને દુનિયાની સૌથી શક્તિશાળી કુદરતી જડીબુટ્ટીઓ ગણે, તેઓ તેને રોજિંદા જીવનનો હિસ્સો બનાવે. હવે તમે વિચારો, ઠીક છે, ડોક્ટર પણ તેને રોજિંદા જીવનમાં સામેલ કેવી રીતે કરીએ? તમને 4 સરળ રીતો જણાવું કે જે દરેક વ્યક્તિ સહેલાઈથી અપનાવી શકે. પહેલી રીત છે સવારે ખાલી પેટે આદુનું ગરમ પાણી. એક નાનકડો ટુકડો આદુ કચડીને 1 ગ્લાસ નવશેકા પાણીમાં નાખો. 2-3 મિનિટ ઢાંકીને રાખો અને પછી પીવો. આ આદત શરીરને ધીમે ધીમે અંદરથી ગરમ કરે, પાચનને સક્રિય કરે અને ચયાપચયને થોડું ઝડપી બનાવીને શરીરની અંદર જમા સોજો ઓછો કરવાનું કામ કરે. ઘણા દર્દીઓ જણાવે કે તેનાથી તેમના પેટમાં હળવાશ, ગેસની સમસ્યામાં આરામ અને દિવસભર એક અલગ જ તાજગી અનુભવાય. બીજી રીત છે રસોઈ બનાવતી વખતે આદુનો ઉપયોગ. તમે વિચારશો કે આમાં નવું શું? તફાવત એ વાતથી પડે કે તમે તેને કેવી રીતે વાપરો. રાંધવાની શરૂઆતમાં નાખવાથી તેના ગુણો ઓછા થઈ જાય. તેથી કોશિશ કરો કે આદુને રાંધવાના અંતમાં અથવા ગેસ બંધ કર્યા પછી નાખો. આનાથી તેના ઔષધીય ગુણો વધારે જળવાઈ રહે. આ નાની એવી આદત તમારા શરીરમાં આવતા રોજિંદા સૂક્ષ્મ સોજાને ધીમે ધીમે શાંત કરે. ત્રીજી રીત છે રાત્રે સૂતા પહેલા આદુની હળવી ચા અથવા ઉકાળો. પરંતુ ધ્યાન રહો, તીખો ઉકાળો નહીં. ફક્ત આદુની 2 પાતળી કાતરી, 1 કપ પાણી અને કદાચ થોડું મધ આ શરીરને આરામ આપે, માનસિક તણાવને શાંત કરે અને ઊંઘને સારી બનાવે. ઘણીવાર તમારું શરીર અંદરથી ઠીક થવા માંગતું હોય, તણાવ અને અસંતુલન તેને તક નથી આપતું. આદુ તેમાં મદદ કરે. અને ચોથી સૌથી ખાસ રીત પોતાના શરીરના પ્રતિસાદને અનુભવો જુઓ. દરેક શરીર અલગ હોય. દરેક વ્યક્તિની દિનચર્યા, ખાવાની આદતો, હવામાન, બીમારીનો ઇતિહાસ બધું જ અલગ હોય. તેથી તમે દર અઠવાડિયે પોતાને પૂછો કે શું તમને હળવાશ અનુભવાય? શું મારું પેટ સવારે ઉઠતા જ વધારે સારું લાગે? મહિના દરમિયાન સોજો કે દુખાવો પહેલા કરતાં ઓછો છે? આ 3 સવાલો અવારનવાર સૌથી પહેલા તમને સંકેત આપે કે તમારું શરીર આદુ સાથે તાલમેલ બેસાડી રહ્યું છે. હવે એક વાત સમજી લો કે આદુને શરીરમાં અસર બતાવવા 10 થી 21 દિવસ લાગે. પહેલા અઠવાડિયામાં તમને બસ પેટમાં હળવી ગરમાશ અથવા પાચનમાં ફેરફાર અનુભવાશે. બીજા અઠવાડિયામાં શરીરની સફાઈ શરૂ થાય, એટલે કે જૂનો સોજો, પાણીનો ભારેપણું આ બધું જ ઓછું થવા લાગે. ત્રીજા અઠવાડિયામાં તમારું તંત્ર સંતુલિત થવા લાગે. આ એ સમય કે જ્યારે લોકો કહે કે ડોક્ટર, હું અંદરથી હળવાશ અનુભવું, જાણે શરીર બોજ ઓછો કરી રહ્યું હોય. હું હંમેશા કહું કે કોઈ પણ વસ્તુને જાદુ ન સમજો. તમારું શરીર ધીમે ધીમે બદલાય અને આદુ તે બદલવાનું એક સમાધાન છે, આખી વાર્તા નહીં. મેં મારા ઘણા દર્દીઓને જોયું કે જ્યારે તેઓ આને પોતાની જીવનશૈલી જાતે જોડે, થોડું ચાલે, થોડું પાણી પીવાનું, ખાવામાં થોડું સંતુલન રાખવું, ત્યારે આદુની અસર બમણી થાય. સૌથી સુંદર વાત એ કે આદુ શરીર સાથે લડાઈ નથી કરતું, પણ શરીરને તેની કુદરતી ક્ષમતા પછી અપાવે. પોતે ઠીક થવાની, પોતે સંતુલન થવાની, હળવાશ અનુભવવાની. તમે આને રોજિંદા જીવનનો હિસ્સો બનાવો ત્યારે તમને અહેસાસ થાય કે નાની નાની વસ્તુઓ આપણા શરીર ઉપર કેટલો મોટો અસર પાડે. દર્દીઓ અવારનવાર મને એક જ સવાલ પૂછે કે ડોક્ટર, શું મારે આખી જિંદગી લેવું પડશે? હંમેશા હસીને કહું છું કે ના, પણ તમે ઈચ્છો તો આ તમારા જીવનનો હિસ્સો બની રહે. કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ તમને અંદરથી સારું અનુભવ કરાવે ત્યારે તેને છોડવાનું મન જ નથી થતું. જો તમે આ સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો બસ આટલું યાદ રાખો કે ધીમે ધીમે ચાલો, ધ્યાનથી ચાલો, તમારા શરીરના નાના સંકેતને સાંભળો. આદુ તમને બદલશે નહીં, તમને તમારા અસલી સંતુલન તરફ પાછા લઈ જશે. જો તમે તમારા ઘરના કોઈ પણ વૃદ્ધ માટે આ વિડીયો જોઈ રહ્યા છો તો આને તેમની સાથે શેર કરો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.